એની તમામ હેન્ડલિંગ એમની જોડે છે. જોરદાર ગોવિંદભાઈ, વાહ, ખૂબ સરસ. હવે આપણી વચ્ચે એક મહંત વધાર્યા છે. હા, લાઈન ચલાવશો. સુમનલતા બેન નું યાદ રાખી લઈ લો, પછી દિનેશભાઈ ને યાદ કરી લો. હા, બળદેવદાસ નાની ઉંમરે ભગવો પહેરવો ને એ તો ખાંડા કેરી ધાર કહેવાય. એવા બળદેવદાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હા, એમનું સન્માન કઈડા બે માણસો ઊભા થઈ જાઓ. હા, બાકી હોય કોઈ એટલે અમને ખબર પડે એક નામ ના આવતા હોય. સારું, તરસી બનેવી અને ગાંડોબા જેતર બે જણા હાથ નજીક બેઠા. બળદેવદાસ નું સન્માન કરો. થેલો અને ભગવીસાલ એમના ભગવીસાલ ચેક સાંભળો. ભગવીસાલ બાપુ અને 1100 રૂપિયા. એક તો સમજતો નહીં ભગવીસાલ કોને કહેવાય એ સમજણ નહીં. તું મારા ના રે હા, હજી કરી લઈએ તો તમે ઓલો વિડિયો હજી મેલ્યો નહીં. મેલી દીધો તમને. કટકા કરી મેલવાનો હતો. આમાં નાખ જલ્દી. નાખી દો. દિનેશભાઈ કેમેરા વાળા જીવાભાઈનું સલમાન ખાન. સન્માન. આ હા, નંબરે નાખી દો. હા, ડાયાલાલ કરશે. સિનારસે બહુ જ મહેનત કરી છે. આવી જાઓ ભાઈ, સાલ આપો જલ્દીથી. હા, બળદેવદાસ બાપુનું સન્માન થઈ ગયું. બંને ગંઢિયાઓ સન્માન કરી અને પોતાની જગ્યાએ બેસી જાય. દિનેશભાઈ જીવાભાઈ જેતલપરા એમનું સન્માન. મારા સાઠુભાઈ, હા, અમારા પરની આશા કરો તો છોડ દિયા ભીમાના. અમે જ્યારે હંગાથે ગયા હતા ને 50 ના ટોળા લઈને ગયા હતા. ડાયલાલ સન્માન કરી રહ્યા છે આપણા મોટા બિઝનેસમેન જેતલપુરાથી દિનેશભાઈ, જેમનું સન્માન થઈ રહ્યું છે. બધાને અભિનંદન પાઠવે છે. હા, હવે ચાલુ રાખો. બંધ. મણીલાલ સુંડાભાઈ મોટી પીપળી હાજર છે. બંધ. મણીલાલ સુંડાભાઈ મોટી પીપળી. ચીરકુટ હાણા દઈ દે. કાન દઈ દે. ચલો નાથગોર મનુ મહારાજ આવે. તું જા આને નાથગોર મનુ મહારાજ આવે. એમનું સન્માન અમારા પ્રમુખ શ્રી કરી દેશે. આપણા નાથના નાથગોર હે અને એમના પ્રમુખ શ્રી અમારા પ્રમુખ શ્રી સમાજના નિયલ પરગણા વણકર સમાજ ગામડાની નાથના પ્રમુખ એમનું સન્માન કરી દે. શાંતિ મહારાજ હાજર છે. હા, એ ગામડાની નાથના ખજાનચી તુલસીભાઈ રેવાભાઈ આવી જાય ઝડપથી. અને ભાઈ આ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ જેમણે સમૂહ લગ્નની અંદર લગભગ 400 કન્યાઓને જોડકાઓમાં લગ્ન કર્યા છે અને એવા સંસ્થાના આગેવાન જીહાબાનું સન્માન કરવાનું છે. સાલ અને એમનું સન્માન કરશે શમશેરપુરાથી મારે માસીનો દીકરો ગાંડાભાઈને વિનંતી કે આવો ભાઈ. એક ગામમાં 2 માસ્તર, તો એક માસ્ટર નું નામ ગાંડોભાઈ, બીજા માસ્ટર નું નામ ડાયોભાઈ. હા, અને અમારા માસી દીકરા ગાંડોભાઈ દાંતકા નોકરી કરે ગાંડોભાઈ, અને રે પાછા મકાનના ભાડામાં ડાયાભાઈ ના મકાનમાં. એટલે એવા ગાંડાભાઈ સન્માન કરી રહ્યા છે. જીહાબાનું આગેવાન છે. આવા આગેવાન હોવો જોઈએ. આ આગેવાને સન્માન કરવા માંગીએ છીએ કારણ કે ઉત્તર ગુજરાત રોહિત સમાજની અંદર જેટલા સમૂહ લગ્ન થયા ને એટલા સમૂહ લગ્નમાં ગઈઢિયાઓએ કામ માંગેતા સાહેબ કે ચોરીના કામ તો અમે આગેવાનો જ કરશું. એ ખરેખર આવા આગેવાનના દર્શન કરવા બહુ જ અમૂલ્ય લાભો છે સાહેબ. એવા જવાબા ઠીક. કાંતિ મહારાજ અમારા અમદાવાદ પંચ એના મહારાજ છે. ગામડાની નાથના ખજાનચી તુલસીભાઈ રેવાભાઈ એમનું સન્માન કરી દે ઝડપથી. ફોટો લે ચીરકુટ. તને હાલો. મણીલાલ સુંડાભાઈ એ હા, મણીલાલ સાહેબ નું સન્માન અમારે પ્રમુખ સમાજના છે કાંતિભાઈ, એમના શાળા લખમણભાઈ નામ શું છે ઉત્તરકાથી ઈ આયા જલ્દીથી. એમને હાડા બંનેનો એટલું બધું હેત છે કે આપણે એમને લડતા હશે, વાતો કરતા હશે. હા, તો આવી જાઓ લખમણભાઈ અને મણીલાલભાઈ નું સન્માન કરો. એમના વતી વડાબા એમનું સન્માન સ્વીકારી લેશે. હા, આવી જાઓ ભાઈ લક્ષ્મણભાઈ આવી જાઓ. હા, મોહનબા દાઢી અમારા ભગતજી આવી જાવ ને એમનું સન્માન સ્વીકારી લે. હા ભાઈ, આપણા સમાજના પ્રમુખ કાંતિભાઈ છે ને, એ એમ કહેવા માંગે છે કે લખમણભાઈ તો મારો હાડો છો, બીજા કોઈનો હાડો નથી. તો ભાઈ તમારો જ અમારે ક્યાં લઈ લેવા, રાખો ને તમારે કરી. બરાબર ફોટો લેજો. બરાબર, સરસ. હવે જેણે કામ કર્યા છે સનારથી ગણેશ અને પપ્પુ
આમ તો બાબુભાઈ નામ છે ઉર્ફે એ બંને માટે અલગ અલગ થેલા આપી દો છાન આપો સાહેબ ખરેખર અમે પાસે ભગવી સાલ હતી લેવી છે નહીં તો વાઇટ તો અમારી પાસે ઢગલો છે વિચાર કરજો ઘરનાથ પૂછીને આવજો કે હા જી હો બાપુ તમારો સન્માન આ બંને જણા આવી જાઓ પપ્પુભાઈ અને ગણેશભાઈ અને ડાયલા ત્રણે આવી જાઓ આવા જવાની આપણને ક્યાંથી મળશે સાહેબ નટવરભાઈ બાવાભાઈ બાકી છે ત્રણે જણનું એક જ વ્યક્તિના હાથે સન્માન કરાવી દો ત્રણેના અલગ અલગ આલો મોહનબા આવી જાય એમનું સન્માન કરવા માટે મોહનબા ઝડપથી આવે ગાંડોબા આવી જાઓ તમે વડીલો આ યુવાનોને આશીર્વાદ આપો તો અમને કામ કરવાનું પહેલવાન તમે વચ્ચે ન બેસો તમે બે હોય તો વાહે અમારે કામ પકડી જાય તમારું સન્માન થઈ ગયું ને બાપુ તરસીબા જેતલપુરા ચાંદીની સાલ નહીં પૂરા તરસીબા આવી જાઓ કે ચાંદીની સાલ આ બધા વડીલો યુવાનોને તમે હે ને આમ પ્રોત્સાહન આપો એટલે થાકીએ જ નહીં અમે હા 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 લઈ લઈએ અહીંયા સન્માન વિધિ ચાલુ છે પણ બીજી કોઈ વ્યવસ્થા ના કરતા ક્યાંય પણ સારું ગરબા બાકી છે હજુ હવે દિલ્હીથી સુમનલતા નામ તો ઘણા છો દિલ્હી વાળાના અને પછી બોલે કે બાઉજી હવે બાઉજી અમને નહીં સમજણ પડતી બાઉજી એટલે શું અમારે કઈ બાવ કઈ બનવું નહીં તો કે બાઉજી એટલે સુમનલતા બેન દિલ્હીથી પધાર્યા દિલ્હી નિવાસી દિલ્હીની કહેવત છે આલજીભાઈ માસ્ટર ભીલોટમાં રહેતા હતા અને આપણા વાળા 20-25 વર્ષ પહેલા માથા પર પોટલા બાંધીને જતા હતા કે અમે જાય આવજો દિલ્હી જાય બોન એટલા દિલ્હી યાદ આવી સુમલતા બેન નું સન્માન દિલ્હી નિવાસી દીપાબેન જેમણે દીપાબેન ને સાંભળવાના ભાઈ આપણે હા દીપાબેન સુમનલતા હા બીજા નામ બોલશે નટવરભાઈ બાવાભાઈ બાકી હતા એ આવી જાઓ બીજું કોઈ બાકી રહી જાય તો હેમાભાઈ સોમાભાઈ ચાંદણિયા હેમાભાઈ સોમાભાઈ ચાંદણિયા હેમાભાઈ ઝડપથી આવી જાઓ હેમાભાઈ ઝડપથી ઉપર આવશો ખૂબ મહેનત કરે એવા અમારા ગ્યામરભાઈ મોટી પીપળી આપણું સન્માન કરી દેશે હેમાભાઈ નું પછી તમે હેમાભાઈ સોમાભાઈ ખજાનજી અમારા સમૂહ લગ્ન સમિતિનો ઘણો બધો ભાર એમની જોડે છે ખજાનજીનો હે ઝડપથી આવી જાય ગામ ધોરાકડાના ગીતાબેનના હસબન્ડ નટવરભાઈ આ ભીડમાં ખોવાના છે એટલે નટવરભાઈને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવો હા એમનું હા ખરેખર જોરદાર તાળીઓથી વધાવી દો અમને નટવરભાઈ બાવાભાઈ એમનું સન્માન ઝડપથી અમદાવાદના ખજાનચી રમેશભાઈ ધોળકિયા ખૂબ મહેનત કરે છે અમદાવાદમાં આ પૈસાનો હિસાબ બહુ કાઢો જોરદાર તાળીઓથી વધાવીએ એમને નટવરભાઈનું સન્માન કરશે હા આમ તો જે આ નીચે બેઠીને ટીમ સાહેબ 2 મહિનાથી કામ કરે હો આવડો મોટો પ્રસંગ તમે ખાલી મામેરું ને મોહાર દેવા જતા હોય ને જોરદાર તો ચિંતામાં હોવ છો આપણે તો અહીંયા 22 ગામ બોલાયા 11 ને 11 22 ગામ ભેગા કરવા એટલે સાહેબ આંખે પાણી આવે અને પહેલી વખત આપણી સમાજમાં આટલી વસ્તી ભેગી કરી ઇતિહાસ રચાણો તમે બધા આયા એટલે અને તમારા દર્શન અમને થયા હો ભાગ્ય હવે તમે એક બાજુ જતા રહો થોડી ફૂલવાળા અમારા ભાઈ દિલ્હીના ઉપ પ્રધાન પંચના ક્યાં છે દિનેશભાઈ એવું એમ તો એમના વતીનું એક સન્માન સ્વીકારી દો દિલ્હીના કોણ છે હાજર મારે હજુ એક મારવા જવું પડે ગામ ગોધાણાવાળા લખુભાઈ હીરાભાઈ એમને ગામ ગોધાણાવાળા લખુભાઈ હીરાભાઈ મોસમ બગાડે હાજર આપણી છે બીજા ઘણા દાતાઓ છે એમના નામ લઈ લઈશું આપણે 5100 ના દાતાના નામ બોલું ત્યાં સુધી બેસજો બીજા જે બાકી છે એમનું સન્માન થઈ જાય આમનું આપણે સન્માન નથી રાખ્યું 11,000 થી ઉપર વાળા દાતાને બેગ અને થેલો આપ્યો છે જમનાબેન મગનભાઈ સોલંકી ગોતરકા જયંતિલાલ તેજાભાઈ ગોધાણા 5100 ના દાતા સુંદરભાઈ ભીખાભાઈ મોટી પીપળી શિવાભાઈ ભીખાભાઈ મોટી પીપળી કાંતિભાઈ ભીખાભાઈ મોટી પીપળી જેટીભાઈ દુદાભાઈ સિનાર બપાભાઈ જીહાભાઈ મોટી પીપળી મહેશભાઈ આલાભાઈ મોટી પીપળી લવજીભાઈ પસાભાઈ મોટી પીપળી દિનેશભાઈ ગાંડાભાઈ સિનાર પુંજાભાઈ હસીભાઈ સિનાર ચેલાભાઈ કમાભાઈ સિનાર શિવાભાઈ સુંડાભાઈ જેતલપુરા વસરામભાઈ રણછોડભાઈ રાણાવાડા સોમાભાઈ ખોડાભાઈ જેતલપુરા કબીબેન લઘુભાઈ જુનારામપુરા દિનેશભાઈ જીવાભાઈ જેતલપુરા પરસોત્તમભાઈ ફ્રૂટ PFC
ચંદ્રભાઈ અમદાવાદ, વિજયભાઈ ચેહાભાઈ 50. હવે દાન ભેટ આપેલા છે એમનું મફાભાઈ મુરાભાઈ સાંતલી ફૂલાર અને મીંઢળ, જીવાભાઈ ખાનાભાઈ ગોધાડા થાળી વાટકી ચમચી ગ્લાસ, સુરેશભાઈ રેવાભાઈ આંબલિયાસણા ત્રાંબાના લોટા, પચાણભાઈ મલાભાઈ સોલંકી ગોતરકા કપ રકાબી ગ્લાસ હા મારું ગોતરકા, કાંતિભાઈ કરમણભાઈ દારાવાડિયા દિવાલ ઘડિયાળ, જીવણભાઈ પાલાભાઈ દારાવાડિયા સ્ટીલના બાજોટ, અશોકભાઈ મફાભાઈ મોટી પીપળી પિત્તળની વાડી, મનોજભાઈ વાલાભાઈ ગોધાણા સ્ટીલના મસાલા ડબ્બા, મોહનભાઈ ડાયાભાઈ જાકેલિયા 5 લીટરનું કુકર, મેઘાભાઈ ખાનાભાઈ ગોધાણા જય ભીમ દુપટ્ટા, ગિરીશભાઈ મુરજીભાઈ સાતુર ભારતનું બંધારણ છે એના પુસ્તક, ભૈયા ભારતનું બંધારણ આપતો ફોટો જરૂરથી લેજો, એના પ્રતાપે જ અમે આ છીએ. ખેમાભાઈ ભોજાભાઈ દારાવાડિયા ડોક્ટર બાબા સાહેબની છબી, ભવાનભાઈ મોમણભાઈ અપ્પુભાઈ જેઠાભાઈ જેતલપુરા એલ્યુમિનિયમ મિલર બાટલી, મનુભાઈ મગનભાઈ જાખેલ થાળી વાટકી ચમચી ને ગ્લાસ, નાનજીભાઈ ખાનાભાઈ સિનાર ચાની કિટલી, સલીમ ખાન મલેક અમદાવાદ જે થેલા આપ્યા છે એ, રમેશભાઈ ભાણાભાઈ દારાવાડિયા સ્ટીલની ગોળી, રાજકુમાર શાંતિલાલ સિનાર કાંસાની થાળી, સોમાભાઈ બાવાભાઈ ધોળકિયા રાધનપુર રોટલી મૂકવાની છાબડી, રમેશભાઈ મેડિકલ ધોળકડા અમારા ખજાનજી અમદાવાદ ત્રાંબાની પૂજાની થાળી, શ્રી રામ ભરોસા ત્રાંબાના 2 ગ્લાસ. હવે સિનાડ ગામની વસ્તી સમસ્ત 51,000 રૂપિયા આપે છે નાથને સમૂહ લગ્નમાં. જાખેલિયા પરિવાર રાધનપુર જાખેલિયા આપણું 35મું ગામ બન્યું છે એ 11,111 રૂપિયા આપે છે, જોરદાર તાળીઓ. ઊંધિયા પરિવાર રાધનપુર 11,000 રૂપિયા આપે છે. મોટી પીપળી વસ્તી સમસ્ત 11,000 રૂપિયા આપે છે. સરકારપુરા વસ્તી સમસ્ત 11,000 રૂપિયા આપે છે. ધોળકડા વસ્તી સમસ્ત 11,000 રૂપિયાના દાતા. જૂના રામપુરા વસ્તી સમસ્ત 11,000 રૂપિયાના દાતા. સુલતાનપુરા વસ્તી સમસ્ત 5100 રૂપિયાના દાતા. જાખેલ વસ્તી સમસ્ત 5100 રૂપિયાના દાતા. શ્રી વઢિયાર વણકર સમૂહ લગ્ન સમિતિ 5100 રૂપિયાના દાતા. વચ્ચે ના આવશો ને તમે ખાઈ ના સીમાભાઈનું સન્માન સુલતાનપુરાથી ડીકે આવી જાઓ, દિલ્હી નિવાસી બચ્ચા 1,000. અશોકભાઈ આ બધા વરઘડિયાઓને સિનારથી શું નામ છે ભાઈ? ભગવાનભાઈ નું. ભગવાનભાઈ નું આવો હગા હગો જ અમારે હાથે પાટે ભગવાનભાઈ સિનાર આવી જાઓ, જલ્દી જાઓ છે મારે હગા આવી ગયા ને. થેન્ક યુ. હે મારે હગા વાહ હગો તમારા હાથી જ લેવો. એક મારા નથી આજે તો અમને 11 ભાઈ રાજકુમાર ભાટિયા રોટી બેંક દિલ્હી અને એના એક ડાબો હાથ ગોધાણીઓ પરિવાર. આમ તો દિલ્હીની અંદર હું પ્રથમ પ્રધાન બન્યો ને તો મારો ગોધાણીઓ બંધો ડાયા ચૌધરી સાહેબ. હા દિલ્હી એને ધમધમાઈ હતી સાહેબ. હા એમનું સન્માન રાજકુમાર ભાટિયાનો પહેલવાન લઈ રહ્યા છે. હવે આપણે થોડુંક સન્માનનો કાર્યક્રમ બ્રેક મારશું અને વઢિયાર વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ આવી જાઓ, તમારું સન્માન જમવા જાય એમ કે છે. તો ત્યાં સુધી આપણે દીપાબેન ને અને ગંગાબોન ને મારા ફરતી સાંભળીએ. પહેલા આપણે દીપાબોન ને સાંભળીએ, દિલ્હીની ભાષા કેવી હોય ખબર પડે ને કે દિલ્હી વાળા કેવું બોલે. એ પાડી બીજાનો પૈ પાડજે પોયા બધા આવો બોન બટુઓ લેતા આવજો. હા અને અમદાવાદ બોન નું છે ને થેલિયું લેતા આવજો. અને થેલિયું ક્યાં બાંધે છે ખબર છે ને? હા આવો દીપાબોન આવો. વાહ લટોલાલ. નારી તો નારાયણી નારી રતન ની ખાન, નારી થી નિપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. શબ્દ ખોલું તો સંહિતા નીકળે, ડુંગર ખોદું તો સરિતા નીકળે, મહાભારત બોલું ને ગીતા નીકળે. હજી આ ધરતી મેં તાકાત છે, કોઈ જનક આવી નહીં હરથી ખેડે ને તો સીતા નીકળે. અને જો કોઈ લક્ષ્મણ આવી નહીં રેખા દોરે તો રાવણ જેવા પણ બીતા બીતા ચાલે. રાવણ જેવા પણ બીતા બીતા ચાલે. દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર ને પછી કડવું લાગે કાગડા, પછી કડવું લાગે કાગડા. દીપાબેન જોરદાર આપણને પ્રવચન આપશે
હા, બે શબ્દોમાં દિલ્હીની આપણે ભાષા. સૌ એમનું પ્રવચન શાંતિથી સાંભળશું. જય શ્રી રામ જય શ્રી રામ. જય ભીમ જય ભીમ. બધાને મારા નમસ્કાર છે ભાઈઓ અને બહેનોને. પહેલા હું ગણપતિ મંત્રથી મારું આ ચાલુ કરીશ વાત. એટલે ઉત્સાહ હે ચાલે ચાલે તમે ઊભા રહી જાઓ થોડા. એટલે આપણે મજબૂત થઈ જાય. આ આખી સમાજમાં ઓલું કહેવાય ને ક્રાંતિ ક્રાંતિઓ ક્રાંતિ હા. ગામડાની નાતે તો કરી પણ આ આવતી પેલો બળદનો બચ્ચો હતો વાહ મારા ફુવા હતા એ વાહ બરાબર નટવરભાઈ બાવાભાઈ એટલે એમને સાંભળવા ખૂબ જરૂરી છે. વાહ વાત કરતા પહેલા પ્રથમ સમૂહ લગ્ન માટે હું ગણપતિ મંત્ર બોલીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો આપણે હવે ગણપતિના 12 નામ બોલીશ. પહેલા વક્રતુંડ છે એક દાંત દ્વિતીય કરમ તૃતીય કૃષ્ણ પિગાક્ષ ધજવક્રત ચતુર્કમ લંબોદર પંચમ ચ ષષ્ઠ વિકટ મેવ ચ સપ્તમ વિઘ્નરાજ ચ ગુમ્રવણ તથાષ્ટમમ નવમ બાલચંદ્ર ચ દસમ તુ વિનાયક એકાદશી ગણપતિ દ્વાદશી તુ બૂમ બૂમ કરું તો ચાલે ગજાનન. ને? બોલો ગણપતિ મહારાજનો જય. સમૂહ લગ્ન એટલે શું? સમૂહ લગ્ન એટલે આપણી સમાજને એકત્રિત કરવાનો આ એક અનોખો અવસર છે જ્યાં બધા ભાઈ અને બહેન બધાય મળીને એક સાથે એક સંગાથે એક જ મંડપ નીચે ભેગા થયા છે. આમાં એકબીજાનું માન સન્માન વધે છે, એકબીજાના મન મેળાપ થાય છે અને જે મનમાં ઝેર ભરેલા હતા એ બધા દૂર થાય છે. અને આ એક આપણા સમાજને એક નવું એક જાણવા મળે છે કે ના આ સારા કાર્યો એક ગામડાની નાત કરી શકે છે. આ ગામડાની નાત જ આવા સારા કાર્યો કરી શકે છે જે 35 નિયમ પરગણા સમાજ આપણી સમાજ કરી રહી છે એ પહેલી વખત આપણી સમાજમાં થઈ રહ્યું છે. તે બદલ હું આ ગામડાની નાતનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે આપણી સમાજની અંદર મહિલાઓની કોઈ અહેમિયત નથી. આપણી સમાજમાં કોઈ પણ આપણી મહિલાઓને કોઈ જાતની અહેમિયત આપતા નતા. તે આ ગામડાની નાતે આપણને આ મહિલાઓને સન્માન આપ્યું છે અને આપણી આ કોરીવાડાથી કિંજલ ગૌતમભાઈ એમની છોકરી અહીંયા છે. તમારાથી છૂટી પડી ગઈ છે, થોડી રોઈ રહી છે. અહીંયા ઝડપથી આવીને પેલા દીકરીને સંભાળજો. ગૌતમભાઈ ઝડપથી આવી જાજો અહીંયા. કોની બેટા આ તો આપણી સમાજમાં કોરીવાડા આપણી મહિલાઓને સન્માન આપનારી આ ગામડાની નાતનો હું તહે દિલથી આભાર માનું છું. બસ. દીપાબેનની સાથે સુમલતા. વાહ જી, સુમલતાના જોરદાર તાળીઓથી વધાવી લઈ છો. દિલ્હીથી કાલે પરમ દિવસે બધાડ્યા. મારે સમૂહ લગ્નમાં આવો ને, ઈ હિન્દી બોલે ને આપણે ગુજરાતી બોલીએ. કાંઈ મેળ આવતો નતો. પછી ઓલા ફુલવારા કે સાહેબ થોડુંક બોલો ને, હું કોઈ બેનને ક્યાં ઓળખું. આ તો સામે આયા એટલે ખબર પડી કે તમે જ હતા સુમલતા. બોલો ચાજી. હા નંદજીભાઈ આ દિલ્હીથી બધાડ્યા. તો એ એક જ મિનિટ આપનો કિંમતી સમય લેવા માંગે છે. સુમલતા ને LIC. હા LIC વાળા સાહેબ. ઓય ધ્યાન રાખજો. ફોટા પાડે ભાઈ બનાના ને सभी भाइयों बहनों को मेरा नमस्कार। देखो मेरा एक तो मैं बहुत बाल है, मैं सिंगल थी और आज मेरा पूरा परिवार मेरे साथ है। એ ઉભો हम परिवार को एक जोड़ के चलेंगे और हम कभी भी अलग नहीं होंगे। भाई, वो सब लोग पढ़ लो मेरे साथ। जय माता दी, जय माता दी। गामडानी नातनी जय, नातनी जय, जय श्री राम, जय श्री राम। શ્રી અને દીપાબેન નટવરભાઈના ફોઈ થાય એ દિલ્હીમાં દરેક માતાઓ બહેનોને સરકારી કામોનો ખૂબ લાભ લેવડાવી રહ્યા છે. ભવિષ્યમાં એ રાજકીય રીતે પણ આગળ વધશે. એમને સપોર્ટ કરજો દીપાબેનને અને સુમનલતાબેનને. વાહ. ખૂબ કામ કરી રહ્યા છે દિલ્હીમાં આપણી આગળનું સન્માન વિધિ ચાલુ કરતો. ખરેખર આ સમૂહ લગ્નનો પાવર અમને એક વાત ઉપર આવ્યો સાહેબો. હા, જ્યારે અમે 3 વર્ષ પહેલા આ હોલની અંદર ટપાલ લખી અને રજિસ્ટર ઈડી કરી સરકાર દ્વારા કે નાથગંગા તમે વાતો કરો સમૂહ લગ્નની પણ કરતા નથી, આ ટપાલ રજિસ્ટર ઈડી સરકાર દ્વારા મોકલાઈ. એમાં અમારા 3 જણના નામ એમ પણ બરાબર અમારા શિવાભાઈ ભિલોડથી ફોજી સાહેબ ને હું
અમે હાથ જોડીને ઊભા થયા કે નાત ગંગા સમૂહ લગ્નની વાતો કરો અને કામ કરતા નથી. તમે કરો ને કે અમને સોંપી દો તો અમે કરશું. તો કે ભૈન વસ્તી લાયા છો, આ ભૈન વસ્તી તમે બધા છો જ ને સાહેબ? જોરદાર તાળી. આ બધું ભૈન ને વસ્તી તમે છો. દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું વેકાન ને કડવું લાગે કાગડા, કડવું લાગે કાગડા કાગડા. કાબે અર્જુન લૂંટ્યો, વાહ વહી ધનુષ વહી બાણ, વહી ધનુષ વહી બાણ. સમૂહ લગ્ન સમિતિનું કામ જો પત્યું હોય તો થોડી વાર માટે તમારા મોઢા દેખાડવા માટે અહીંયા હાજર થઈ જાજો, કારણ કે આટલો મોટો અવસર જે પણ થઈ રહ્યો છે એ ખરેખર સમૂહ લગ્ન સમિતિને ખૂબ અમે આભારી છીએ. રાત દાડો એમને મહેનત કરી છે. દાતાઓ ગોતો આ બધું એમને રાતોરાત નથી થઈ ગયું. ક્યાંક ને ક્યાંક આપણને થોડી દેખાય ને કે મીઠું નતું ને મરચું ઓછું હતું તો એવી વાતો કરતા નહીં. કારણ કે એની પાછળ અહીંયા હજારો કલાકોની મહેનત છે. અને એના અમારા અધ્યક્ષ કે દારાવાડિયા, કાંતિભાઈ દારાવાડિયા, પ્રમુખ રત્નાભાઈ રાઠોડ, આમ મને થોડો વજનદાર હે, બાકી તેડી લેવાનો જીવ થાય એનો અત્યારે. બરાબર? હા, એમને તેડવા જ છે. બરાબર? હવે આપણે આશીર્વચન માટે બાપુ આપણને બે બોલ કહેશે. હા ધનાભાઈ આવી જાઓ સ્ટેજ ઉપર ને બાપુ આશીર્વચન આપે છે. અહીંયા આવી જાઓ આગેવાન. હા બાપુ આપનો કિંમતી સમય અમે લીધો અને અમારી આ કોવાસીને તમે ચાંદીની નોટ આપી અને અમારી દીકરીઓ તમારા દર્શન કર્યા. અમે આખો સમાજ આશીર્વચન માટે એમ કહે છે કે બાપુ અમને એવા આશીર્વાદ આલો. અમારી સમાજની અંદર શિક્ષણ ઓછું છે, અંધશ્રદ્ધા એટલી બધી છે ને કે આ પ્રસંગ આપણે કરીએ એમના માટે પણ તો એ સમજતા નથી કે અમને ઉપાડ લીધો, હેઠા બેઠા નહીં તો એમને થોડુંક અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે એના માટે કંઈક કહો. હે બાપુ આપણને સારી એવી વાત કરશે. અને આ સંત ચિત્રોડની અંદર 3 માળની બિલ્ડિંગ બનાવી છે અને શિક્ષણનું ધામ બનાવ્યું છે. એવા સંત આપણી વચ્ચે આવ્યા છે સાહેબ, જોરદાર તાળીઓથી વધાવી લો. આત્મહંસ બાપુ, ગુરુ સત્યન સાહેબ, ચિત્રાલ ગાદીપતિ, 9મા નંબરના સંત ગાદીપતિ આત્મહંસ બાપુ આપણી વચ્ચે વધાર્યા છે અને આપણને આશીર્વચન આપશે. સૌ શાંતિથી સાંભળો. દરેક જણ અદબ વાળી જાઓ, બાપુને શાંતિથી સાંભળવાનું. કેમેરા વાળા તમે એક આંખ ના બંધ કરો. અરે ફોટા વાળા ભાઈ તમે ફોટા સરસ પાડો છો પણ મને એ નથી સમજાતું તમે એક આંખ કેમ બંધ રાખો છો? વાહ. શાંતિ રાખજો. બોલો ત્રિકમ સાહેબની, ગુરુ બાલક સાહેબની, નથુરામ સાહેબની, મારી ગતગંગાની, આ ગામડાના નાથ ભગવાન કી ધન્યવાદ દેવાય. કારણ કે પ્રથમ આ સમૂહ લગ્ન, એક તો સમૂહ લગ્ન સમિતિને હું તો ધન્યવાદ દઉં છું કે આવું આયોજન કરવું. ધન્યવાદ ભાઈઓ. આ સમૂહ લગ્ન કરવા એ બહુ મહાન છે. અને આપણે સમાજની અંદર ખરેખર કહું છું આ સમાજની અંદર સમૂહ લગ્ન કરવા એ જ મહત્વનું છે. ઘરે તો આપણે કરી, ઘરે આપણી દીકરીને 50 જણા 100 જણા 200 જણાના આશીર્વાદ પડે, પણ આજે આ સમૂહ લગ્નમાં હજારો માણસોના આશીર્વાદ પડે. આપણી દીકરી ખરેખર ભાગ્યશાળી કહેવાય. અમે તો કહીએ છીએ, અમે તો ઘણી જગ્યાએ પણ જાય સમૂહ લગ્નમાં, દરેક જગ્યાએ સમૂહ લગ્ન થાય છે. અને તો અમે કહીએ છીએ બાપા આવા નાવા આજે કર્યા એવા વળી આવતી વર્ષે આજે 11 જોડકા છે તો આપણે હું તો કહું 33 જોડકા હોવો જોઈએ. 33 જોડકા ખરેખર ધન્યવાદ કહેવાય. એટલે હું તો કહું, કારણ કે આવો દેખીને બહુ અંતરથી મારા દિલથી ખુશ થયો છું ખરેખર. આ સમૂહ લગ્ન એટલે તમારી એકતા કેટલી કહેવાય, તમારી આધીનતા કેટલી કહેવાય, તમારી લાગણી કેટલી કહેવાય. આ લાગણીના માન આપી નકા માર ત્યાં અવાય એવું નતું, પણ સદાય કીધો મારી આંખોનું એક ઓપરેશન છે એટલે હું ચશ્મા પહેરીને બેઠો ને કહું હું ચશ્મા નથી પહેરવું એમ. એટલે આજની તારીખમાં હું એટલો તમારી લાગણી, અંતરની લાગણીને માન આપીને આજે હું આવ્યો છું. ધન્યવાદ કહેવાય. અને ભાઈઓ બહેનો, માતા, વડીલો ખરેખર કહું છું આવું જ રાખજો. અને હંમેશાને માટે મેં તો કહી છે બાપા દિલ્હી તો છે પણ આ ગામડાને ધન્યવાદ દેવા. દિલ્હીમાં તો બધા કરી શકે પણ આ ગામડામાં કરવું એટલે હું તો કહું છું ધન્યવાદ દેવાય આ સમૂહ લગ્ન સમિતિને. અને હું તો આવો ને આવો વાત કરતા રહેજો. અને બાપા સમય મળ્યો છે, અવસર મળ્યો છે તો આપણે થોડાક અમે કહી છીએ કે ભાઈ વ્યસનથી થોડાક દૂર રહેજો મારા બાપાઓ, થોડા વ્યસનથી દૂર રહેજો. વ્યસન છે જીવનનો નાશ છે. એટલે
અમે સાધુ સંતો વિચાર કરો કે અમે સાધુ સંતોને બીડી પી કોઈ ગાંજા પી વાંકી ચી પી, પણ અમારામાં ચાનું વ્યસન નથી, ચાનું વ્યસન. વિચાર કરો. અને અમે સાધુ સંતો એક અમારે ભાઈ કીધું ને માસ્ટર સાહેબે, આજે તમારી સમજો મારી નહીં તમારી બિલ્ડિંગ બનેલી છે, 3 માળની બિલ્ડિંગ બનેલી છે. સ્કૂલ એક ચિત્રોડમાં ભવ્ય ભાઈમાં એમાં નહીં પડે ને 500 થી 700 છોકરા ભણશે. ત્યારે આવી તો ભવ્ય સ્કૂલ 5 થી 6 કરોડની ખર્ચે. આ કોનું? તમને મા બાપને બાળકોને ચિંતા કે મારો છોકરો ભણી ગણીને હોશિયાર થાય, એટલે મા બાપની ચિંતા હોય એવું. મને મારી જમીન, આપણી જમીન એવી હતી, મારી પાસે કોઈ પણ લોકો લેવાયા હતા, બાપુ જમીન અમે આપો, તમારી છોકરી વિશે રૂપિયા 2 કરોડની મને ઓફર કરી, રૂપિયા 2 કરોડની. પરંતુ તમારે શું કરવી છે કે બાપુ મારે એક અમારી દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે. પછી મનમાં વિચાર આવ્યો કે તો મારી સમાજ માટે 2 કરોડ હું શું કરીએ, મારી સમાજ છે આ બધો મારે પૈસા કરોડો જ છે, મારી સમાજ છે એ મારે પૈસા જ છે. તો મારી સમાજ માટે પ્રથમ કીધું હું જ ના બનાવું એક. એ તો આજે આપણો 2 માસ થઈ ગયા છે, 3જા માનું કામ ચાલુ છે આજની તારીખમાં. તમારું જ છે. અને તમને હું તો ખાલી નિમિત્તને પાછું છું બાપા, બાકી કાંઈ નથી. એટલે હું તો કહું બાપા સાંભળ રાખજો. અને વ્યસન બાબા સાહેબ આપણે વિચાર કરો કે આપણે જય ભીમ બધા કહી છે આપણે, પણ બાબા સાહેબ નું સૂત્ર એક જ છે, સંગઠિત બનો. સંગઠિત એટલે જો આજની તારીખમાં સંગઠ કહેવાય, આ બધો સંગઠિત કહેવાય. આજે ખરેખર મને બહુ આનંદ, હું એટલો હસું છું આજે ખરેખર ધન્યવાદ દેવું કે આ ગામડાનો કેટલું કહેવાય હસતા મુખી આવા પ્રસંગો થાય. એટલે બાબા સાહેબ તો આપણે એમ કીધા છે સંગઠિત બનો, શિક્ષિત બનો. શિક્ષણ છે ને તો જગતમાં કાંઈ પણ શિક્ષણ વગરનો. આ શિક્ષણ મેન બાબા સાહેબ નો એક જ સૂત્ર. આ દરેકના ખંભામાં બાબા સાહેબ ના એમ સમજો કે લાગેલા છે. હું તો ધન્યવાદ દઉં છું કે બાબા સાહેબ ને આપણા એવા ઘડવૈયા, આપણા વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આપણો શું આપણા માટે કરી ગયા છે. અને એ માર્ગ પણ આપણે હાલશું તો કદી દુઃખી થવાના નથી, પણ અને હું તો કહું છું બાપા ખાવું પીવું, ખાવાનું કેવું હોય સારું ખાઈએ. આપણને સબ્જી સારી સુંદર સબ્જી મળે છે. એમ ખાય કે માંસ ખાય તે માણસ નથી, ખરેખર દારૂ પીએ દૈત કહેવાય છે. માંસ ખાય તે માણસ નથી અને દારૂ પીએ દૈત કહેવાય ખરેખર મારા વાલાઓ. એટલે આ આપણામાં એક હું તો સત્ય કહું અને સત્ય કહેવાનો કારણ સાધુ છું. જો સાધુ ઉઠીને સત્ય ન કહે તો એનો કોઈ અર્થ નથી ખરેખર. એટલે હું તો કહું મારા વાલાઓ, કદાચ યુવાન મિત્રને કહું છું ભાઈઓ કાંઈ હોય તો છોડી દેજો. ખરેખર આપણી જિંદગી આવી મળી છે, વારંવાર આવી જિંદગી મળવાની નથી. જિંદગી એક જ વાર આવી જિંદગી મળે છે. એટલે કોઈમાં પણ વ્યસન થોડો જાજુ હોય તો મારા વાલા છોડી દેજો. આપણાથી તમાકુ ના લેવાય, પાન ના ખવાય, બીડી ના પીવાય. આ વસ્તુ શું છે? એક જગ્યા મેં ગયા, એક જગ્યા પર ગયા તો આખો ખેતર ઉભો તો ખેતર ને વાડ ને બિલકુલ વાડ. એટલે મેં કીધું આને શું કહેવાય? આને બાપુ તમાકુ કહેવાય. એટલે મેં કીધું વાડ કા નથી તો કાને તો કે ગધેડા ના ખાય, ગધેડા કે ગધેડા. તો મેં કીધું ખાય કોણ? તો કે માણા ખાય. અરે ભગવાન, કીધું કરે ગુરુ મહારાજ, ગધેડા જેને વસ્તુ નથી ખાતા આ બધું માણસ ખાય તો પછી આપણે માણસને જોયું કે મારા વાલા વિચાર તો કરો ખરેખર. અમે તો કહી છે મારા વાલા હોય તો છોડી દેજો, પાછળ તમને પછતાવા થશે કે અમારું કેવું જીવન બગડ્યું છે. હા, આવું જીવન અમારું ના બગડવું પડે ખરેખર. આપણને હાલ તાલમાં આનંદમાં જુવાનીમાં આવું એક આપણે વ્યસન કરી નાખી છે. તો માટે આવા વ્યસન ન કરજો. એટલે સર્વેને હું મારા બાબા સાહેબની કૃપાથી આવતે વર્ષે આવું વળી કરજો. બાપા સો મુલાકાત હું પ્રેમથી આવીશ, ગમે ત્યાં આવીશ પણ હું આવીશ. એટલે આવું તારે જો મારા અંતરના સર્વેના આશીર્વાદ બાબા સાહેબની કૃપાથી. એટલે અમે તો કહી છીએ બાપા વ્યસનથી દૂર રહેજો. અને તમારું એટલું સંગઠન રાખજો. સંગઠન વસ્તુ શું છે? આજે બધા જુઓ, આ તમારો સંગઠન, આ તમારો સાથ સહકાર દરેક હતો.
તો આજે છે ને કેવું સારું લાગ્યું. ધન્યવાદ કહેવાય આ સમિતિને. હું તો કહું કાયમીને માટે મારા ત્રિકમ સાહેબની દયાથી એવા આશીર્વાદ આપું છું કે આજે 11 તો આવતી વખતે 33 કરજો, 33 ભાઈ. અને થવાના એટલે મારા ધન્યવાદ છે. બહુ બોલવાની ડોક્ટર સાહેબ ના પાડી છે. બોલી મારી વાયને વિરામ આપું છું. બોલો ત્રિકમ સાહેબની બાબા સાહેબની માલિક સાહેબની જય વાહ. ચિત્રોડના મહાન આત્માંશ બાપુ, આત્મા હંસ અમારો આત્મા, આત્મા હંસ અમારો આત્મા છે પરોપકારી હંસ. કહે આ માસ્તર ખરો એ સંતનો અંશ, ખરો એ સંતનો અંશ. હા, ધર્મ ધજાને ઢોલિયો ધોતી બંડી તુલસી માત વ્રત આજા ચક આપિયા એવા ધન ધન ત્રિકમ દાસ, ધન ધન ત્રિકમ દાસ. બોલીએ ત્રિકમ સાહેબ કી જય. હા, ખાલી હવે 2 મિનિટ આપણે થોડુંક સાંભળી લઈએ કે શ્રી 35 નિયળ પરગણા વણકર સમાજ ગામડાની નાત આ જ્યારે બધાને બધુંય ખબર છે, પણ જ્યારે બની ને ત્યારે એના મુખ્ય 2 ધ્યેય હતા કે બીજું બધું ગમે તે થઈ જાય, માંદા પડી જાય, કાઢવો પડે, પણ શિક્ષણ એનો કાર્યક્રમ મજબૂત રીતે કરવો છે અને સમૂહ લગ્ન કરવા છે. આ શિક્ષણનો કાર્યક્રમ અમે અમદાવાદમાં ભવ્ય રીતે કર્યો અને આજે સમૂહ લગ્ન બસ પૂરા થવાની અણી ઉપર છે. ગામડાની નાતની જય હો કે આજે બેઠા છે વડીલો, એમના પ્રતાપે સમૂહ લગ્ન સમિતિ કામ કરવા માટે તૈયાર છે, પણ આ વડીલોના આશીર્વાદ વગર, એમની દિશા સૂચન વગર, માર્ગદર્શન વગર આ બધું કરવું ખૂબ કઠિન હતું, એમ જ કહો કે અશક્ય હતું. એટલે આ સમૂહ લગ્ન સમિતિ અને આ સમૂહ લગ્નનું કાર્ય અમે ખૂબ જોશથી ઉપાડ્યું અને ખૂબ જોશથી એને પૂરું કરી રહ્યા છીએ. આવતા વર્ષે આજ સાહેબ બાપુએ કીધું એમ 11 ના 3 ગણા 33 સમૂહ લગ્ન અહીંયા થાય, એનું પણ આયોજન અમે આજથી જ ચાલુ કરી દઈશું. હવે બહુ જ મહત્વની વાત છે કે આટલું મોટું આયોજન એની પડદા પાછળના ચહેરાઓને તો જોવા છે ને આપણે, તો એની પડદા પાછળના ચહેરાઓ જે પણ હાજર હોય એ અહીંયા ખાલી આવી જાય અને એક ગ્રુપ ફોટો થઈ જાય. હું એક સન્માન બાકી છે, પછી સમૂહ લગ્ન સમિતિ ઝડપથી અહીંયા આવશે અને અહીંયા ઉભા રહેશે, કારણ કે અમે ખૂબ બોલવામાં ખૂબ છીએ, પણ જે મહત્વનું કોઈ કામ કર્યું હોય તો સમૂહ લગ્ન સમિતિ આવી જાય અને હા એમનું સન્માન નાતનું એ પછી બોલજો, તમે વચ્ચે બોલો ને તકલીફ છે. હા, શિવાભાઈ વઢિયા પરગણાનું સન્માન શિવાભાઈ સમૂહ શિક્ષણ સમિતિના પ્રમુખ કરશે. શિવાભાઈ પગડા શું બોલે? વઢિયા રોણકર સમાજ સમૂહ લગ્ન સમિતિનું સન્માન કરશે અને હારીથી બળદેવભાઈનું સન્માન માટે થોડા પાછળ હા તો લઈ ગયા હારો અમારે સમૂહ લગ્ન સમિતિ તરફથી ખૂબ માર્ગદર્શન સુબાપુરા, હારીજ, નવરામપરા આ 4-5 ગામ જે બાકી છે ને, જે બાકી હોય આવી જાઓ અને તમારું સન્માન થઈ જાય. કોઈ એમ ના કહેતા અમારું ગામ રહી ગયું, તમારું ગામ રહી ગયું તો આવી જાઓ, જે ગામ રહી ગયું હોય આવી જાય અહીંયા. હોય આ તો એક જ વઢિયા પરગણા સમૂહ લગ્ન સમિતિ છે, બરાબર. અને આપણે જે ગામ રહી ગયા 35 પરગણાના એ અહીંયા આવી જાય એટલે એક પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે એમને ન લાગે અમારું ગામના લિસ્ટમાં નહીં આવે, જે ગામ બાકી હોય આવી જાઓ. ગામ તો આખું આવી ગયું ને આપણે. તમારા માટે અમને ખ્યાલ છે એટલે તમે થોડાક સાઈડ થઈ જાઓ ને તો અમે તમારા આભારી રહેશું. હા, તમે હામાં ઉભા રહો એટલે અમારી વસ્તી તમારી જોડે પેક થઈ જાય. તમે પછી બોલવામાં થોડીક સાઈડ થઈ જાઓ એટલે સારી વાત. ભાઈ જે કામ બાકી છે ને એ આવી જાઓ. હા, કોણ છે એટલે હીરાભાઈ આવી જાય અથવા તમારા વડીલને ગમે તેને મેલો એક જણનું સન્માન થઈ જાય. કોણ છે હીરાભાઈ અથવા તમારા ગામના ગમે તે એક વ્યક્તિ આવી જાય. અને ગોધાણાથી જેઠાભાઈ, હા, બધાનું એક અંગત સન્માન કરી દઈએ વાત પૂરી થાય. જે કામ બાકી હોય આવી જાવ. ગોધાણા જેઠાભાઈ, કોણશીલાથી હીરાભાઈ, કલાકારનું એ તો આપણે અલગથી કરવું પડશે. હા, બીજા હેઠા ઉતરી જાવ. જેનું નામ બોલ્યા એ જે કામ બાકી છે એ આવી ગયા. ઘણા બધા લાઈનમાં લાગી ગયા. અરે આપો એટલે રહી જશે.
અમને કહે છે કે માસ્ટર અમને રહી ગયું ઝડપી એક હાલ દો જે તમે પડતે બે જણા થઈને હાલ દો કામ પતે એટલે સ્ટેજ ઉપરથી આપણે નીચે ચાલ ઉડાડી જ દો બહાર ના થાય વધારે કારણ કે આપણે હા અમરાવરથી લક્ષ્મીબેન આયા હોય તો આવી જાઓ અને ઝંડાળાથી કૈલાસબેન આવી જાય તો આવી જાઓ બરાબર તમારું સન્માન થઈ રહ્યું છે આવી જાઓ જલ્દી અમરાપુરથી લક્ષ્મીબેન ઝંડાળાથી કૈલાસબેન વાહ આવી ગયો બાકર બચ્ચા લાખ લાખે વિચારન સિંહણ બચ્ચા એક હજાર મર્દ કા ફાડા આ ગયા બહુ હોટ હા જલ્દીથી સન્માન કરો અમરાપુરથી લક્ષ્મીબેન આવી જાય હા ફોટા પડાવવામાં જ છે સન્માન કરવાનું ભાઈ શું નામ છે રામપરાથી તમારું સન્માન કરવાનું હતું હે? હા થઈ ગયું હડો જાતે સાલ ઉડાડી દો ને તમે બે જણા આપી દીધી ને કાઢ કે ફોટા હાલો ને સાલ ઉડાડી દો અને ફોટો પાડ લો ભાઈ વિડીયો વાળા ફોટો પાડ લો હે? આવી જાઓ જલ્દીથી હો ભાઈ ગોધાણાથી જેઠાભાઈ ના દર્શન નહીં થયા જલ્દી આવી જાઓ જેઠાભાઈ ના આવે તો મગનભાઈ આવી જાય હા જાખીલિયા પરિવારના જગદીશભાઈ આવી જાય યંગ ને ડેસિંગ જગદીશ સોલંકી વાહ ઓડિટર આપણી સમાજના હા મગનભાઈ અથવા જેઠાભાઈ જાઓ જલ્દીથી આવી જાઓ બરાબર કોઈ કામ બાકી ના રહી જાય જલ્દીથી આવી જાઓ હા દારાવાડિયા જીવણભાઈ આવી જાઓ આ બાપુને જમવાની વ્યવસ્થા નાનજીભાઈ તમે અને શિવભાઈ બંને જણા બાપુની વ્યવસ્થા કરો અને જીવણભાઈ આવી જાય હવે તમારું સન્માન થઈ ગયું બીજા હેઠળ થઈ જાય એટલે બીજા નંબર આવી જાય હવે જાખીલિયા પરિવારથી જગદીશભાઈ નો નંબર આવી ગયો બરાબર હા વધારાથી જેઠાભાઈ અથવા મગનભાઈ ગમે તે એક જણા આવી જાઓ હા હા એ પછી ફોનમાં વાત કરીએ ચલો હવે ગંગાબેન અને દીપાબેન બંને જણા કૈલાસબેન નું સન્માન કરશે આવી જાઓ હા જેઠાભાઈ ને સન્માન આવી જાઓ એક સાલ હાલો હવે તમે એક બાજુ જતા રહો અને અમને જીવ હેનાલ લક્ષ્મી ચાલો ઉડાડો ફોટો પાડ લો ફોટાવાળા વિડીયો પે લાઈવ પ્રોગ્રામ આપી દો બરો ચાલો ઉડાડો તારો કોક આવ્યો હમણાં પરથી લક્ષ્મીબેન આવ્યા હોય તો જલ્દીથી આવી જાઓ તારો કોઈ ખબર નહીં હે ને મારા મામા ચલો પપ્પુ ભાઈ આ બાજુ આવી જાઓ વાહ કમ ધજ કટારી આળવી બાદશાહે નમાયો શીશ 3.5 દિવસ દિલ્હીને ધમધમાવી વો તો રાઠોડ કુળની રીત વો તો રાઠોડ કુળની રીત વાહ બાકર બચ્ચા લાખ લાખે વિચારણ સિંહણ બચ્ચા એક હજારા હવે જે સન્માન બાકી હોય ને જે કામ એમનું લઈ લો અને નાનજીભાઈ અને શિવભાઈ બાપુની જમવાની વ્યવસ્થા કરશે એમને હા જે કામ બાકી હોય એ દારાવાડી હતા હા તમારે જીવણભાઈ આવી ગયા જે બાકી હોય કહી દો જાખી લાવી જાઓ પછી દિનેશભાઈ ભાણાભાઈ દારાવાડી ખાવાનું કરો ગમે તે એક જણા આવી જાવ એમના વચ્ચે એમના ઘરના લઈ લો ને ભાઈના લઈ લો ને એમનો નંબર આવે કોક કામ હા આપો જે બાકી હોય કામ કોને બોલાવડી તમે કોને સૂર્યતાજ સમૂહ લગ્ન સમિતિ જે ફોટા આયા ને ભાઈ ભલે તમે દિલ્હી રહેતા અમદાવાદ રહેતા હોય એકે દાડો ના આવ્યો પણ તોય તમારો ફોટો આવ્યો એટલે તમારું સન્માન કરવાનું કે વધારે આવી જાઓ મારી બોલ આપી દો આવી જાય એટલે આપી દો સાલથી સન્માન કરી દો સાદે સાલથી સન્માન કરી દો બરાબર આવી જાઓ મેડિકલ હવે વકીલ સાહેબ બોલાવે બધા ડોક્ટર સાહેબ ભાઈઓ એક જ ચહેરા હો ભૂલી જાય વકીલ કેવા કે રમેશ મેડિકલ કેવા આમ રે જલ્દી સમૂહ લગ્ન સમિતિ વાળા જેના ફોટા આવ્યા ને એમને મિત્રો એક અંગાત ફોટો પાડી લો બોલાવેલા હવે આપણે જમી લીધું હોય ને તો હવે રમવાનો શો ચાલુ કરવાનો અને જે મંડપ વાળા ભાઈ છે ને ચોરીનું સામાન જલ્દીથી ઉપાડી લે
ડોક્ટર સાહેબ આપણે રમવા વાળાનો આઈડિયા કઈ આવી જાવ તમે. આટલું આટલું ખાવું આટલું રમવાનું હોય એ ભલે સમૂહ લગ્ન સમિતિ ઝડપથી આવી જાય. સમૂહ લગ્ન સમિતિ આવી જાવ જેનો ફોટા નામ આયા ને ભલે કામ ના કર્યું અમે તમને સાવા નહીં કરીએ હો કે તમે એક દાડો નતા આયા આવી જાવ સમૂહ લગ્ન સમિતિનું સ્વાગત ના લઈ કરવું મને મારી તેને બોલાવી બોલવાનું બોલો નાથ ગંગાની હવે જે આ બહેનોને હરખથી રમવું હોય તો રમવા માટે તૈયાર થઈ જાય. અરે વગાડ ભાઈ આ સમૂહ લગ્ન સમિતિ ઝડપથી અહીંયા આવશે. એક ગ્રુપ ફોટો લેવાનો છે. કોઈ નાની આપણે ઘરે બી કઈ લગ્ન પ્રસંગ કરતા હોઈએ છીએ ઘરે કઈ પણ લગ્ન પ્રસંગ કરતા હોઈએ છીએ તો આપણા બધાને બહુ ઉમંગ હોય છે અને એ ઉમંગ આપણે અહીંયા ઢોલે રમીને કે
ઠાકુરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
બહુ જ મહેનત કરી છે. જેક ને ભાઈ બળદેવભાઈ અને ઈશ્વરભાઈ, સુરેશભાઈ, ઈશ્વરભાઈ અને એક ભાઈ ચાંદ ગયા બીજા તમારા ગિરીશભાઈ બેસી નતા એકતા. એ ઊભા ઊભા બહુ જ કાર્યક્રમમાં માણ્યો છે. તબિયત એવી હોય ને બેસી ના કે બાબુલાલ અને કેશાભાઈ કાઉન્ટર પર આવી જાઓ. નીતિકાબેન એક અહીંયા મળી આવે છે, બાળકી છે. મા બાપને વિનંતી કરે કે તમારા છોકરા તો હાશો હે, તમે આટલી હદે ના જતા રહેશો કે એ અમારે હાથ જવા પડે. હા, આ જોઈ લો બાળક, આ નિકિતા પણ આના માવતરને અમે ભાઈ ધન્યવાદ આલ્યા કે એમની મસ્તી કેવી હશે. વાહ દોસ્ત વાહ, જોવા તમને સલામ કરવી છે કે તમે બાળકને ભૂલી જાઓ છો. વાહ વાહ, એમનું સ્વાગત શું હોય. હા, દીકરી અહીં નાની એવી મળી આવી ગઈ છે. બનેવી દુધા બનેવી તમે આવી જાઓ. હા, દુધા બનેવી ઓડિટર અને જાખેલિયા ભાઈ જગદીશભાઈ દુધા બનેવી મારા બનેવી. વાહ, જે ઠીબોને તો સન્માન લીધું જ છે મારી કોને, પણ ભાઈ ઓડિટર આપણી સમાજનો એમને સાલ ઉડાડીને સન્માન કરો બધા વચ્ચે. અને નાનજીભાઈ ને ભીખો કાકો બાપુની જમવાની વ્યવસ્થામાં છે ક્યાં હવે દીકરીઓને વિદાય કરવાની છે એટલે બંને પક્ષ તૈયાર થઈ જાવ અને વિદાય માટેનું આપણે ગીત ચાલુ કરીએ છીએ. તો વિદાય ગીતનું ગીત દીકરીને હાથ ફેરવવાનું હોય ને આપણે બરાબર, અને એમનો સામાન લઈ જાજો. હવે બધું હાથ જોજો તમે. તમે દીકરીઓ નીકળશો ને બાપુ, દીકરીઓ નીકળ્યા પછી નીકળવાનું કહે છે દીકરીઓ. એટલે બાપુ ના પગલા તમારા અને આપણી સમાજનો પ્રથમ નંબરનો સમૂહ લગ્ન અને પહેલા નંબરના સમૂહ લગ્નનું જેણે પહેલું નામ લખાયું ને એ તો મર્દનો દીકરો હોય છે. વાહ, અને એ ગોધાણીઓ પરિવાર જ હોય, મને એ તો પાકું જ છે. વાહ, એટલે હવે વિદાયની તૈયારી થઈ રહી છે. નામનું સન્માન જે કાકા ભતીજાનું થઈ ગયું ને રેડી. બાકી હોય તો કેજો, પૈસા ભૂલ થઈ હોય તો માફ કરજો. આભાર વિધિ શિવાભાઈ સાહેબને વિનંતી કરી બરાબર. શિવાભાઈ સાહેબ આભાર વિધિ કરે. જમવાનું કોઈ બાકી હોય તો જમી લેજો, કોઈ કહેતા નહીં. ધનિકો को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, जब छोटे बड़े को भूख लगती है ना जाखिलिया तब रोटी याद आती है. રોટી યાદ આતી. મારો મિત્ર ફોજી મારી પડખે નથી, પણ મને વિશ્વાસ છે કે મારો મિત્ર ફોજી તો મારી જોડે જ ઉભો છે. હા, મારા લાખાભાઈ સાહેબ પરિવાર ફોટા પાડવાના. ફોજી સાહેબનું નામ ફોજી સાહેબનો બેન અને બંને. વાહ દોસ્ત વાહ, ફોજી સલામ કરી દીધું તમે. આ જેનું બાળક કોઈ લઈ જાજો ભાઈ, અમારા છોકરા નથી હાચવા તમારા. હો, 2 મહિનાથી હું ઘરના બૈરા છોકરા હંગાતે વાળું નથી કર્યા કે મારા બૈરા છોકરા ખાધું નથી ખાધું, એટલી મહેનત છે આમાં. એટલે આ તમારા છોકરા લઈ જાઓ, મારે 2 દાડા હોઈ જાવ ખાઈ, ફોન બંધ થઈ જાય અમારા. બાબુલાલનો અને કેશાભાઈ વાહ, નિકિતા શંકરભાઈ નાનું બાળક છે, આઈ લઈ જાઓ. બાબુલાલનું સન્માન કાકો ભત્રીજો 2 જણા કરી નાખો. બળદેવ અને જેક કેશાભાઈનું અને બાબુલાલનું સન્માન કરી દો. એક ફોજી સાહેબના બેન ની હંગત વાત કરી તો બીજા ફોજી સાહેબના બેન હવે આવી ગયા બરાબર. એ કે મારા ભાઈનો શું કહેતા હશે. વાહ, ફોજી તો મારો દોસ્ત છે. વાહ, નિકિતા શંકર જાઓ ત્યાંથી લઈ જાઓ બાળકને. વિદાયની તૈયારી કરો દીકરીઓની. દીકરી નીકળ્યા પછી વાહ, જાદવ પરિવાર જમેરા જાય આવી જાઓ. દાખલા પરિવાર જગદીશભાઈ ચમનલાલનું સન્માન કરશે. આવી જાઓ, આવી જાઓ. અતુલભાઈ એમના ભાઈબંધ બોડીગાર્ડ બંને મિત્રોને આપી દો. લાવો. ભીમ ભરોસે રામ ભરોસે તો દાન આપે, ભીમ ભરોસે 5000 ને 1. ખરેખર એ બહાદુર હશે વ્યક્તિ કે રામ ભરોસે ભીમ ભરોસે દાન આપી જતો રહ્યો. નામ ન જણાય. અજયભાઈ સોનારા આવી જાય જલ્દીથી. હા, અમદાવાદ શિક્ષણ સમિતિ અજયભાઈ સોનારા મારું મહાલ. વાહ વાહ, મન મોટા માઠ મોટા મોટા માળા વિસ્તાર એવો રૂડો પંથક વઢિયા જ્યાં બિરાજે માં ખોડિયા, જ્યાં બિરાજે માં ખોડિયા. નિકિતાબેન મળી આવેલ છે, એમને કોઈ આવીને લઈ જાઓ. હલો મિત્ર નિકિતાબેન, એના ગામના બેને આવડતું નથી. નિકિતાબેન શંકરભાઈ મળી આવેલ છે, બાળકી છે 4 વર્ષની. જલ્દી આવીને લઈ જાઓ. એમાં કોઈ
ગાશે અને વિદાય ગીતનું તૈયારી કરશે શબ્દપુરાથી સાઉન્ડના માલિક ભાઈ શબ્દપુરા અને સાઉન્ડના બંનેનું સન્માન કરવાનું છે અને તમારે એક જણ આવી જાઓ પછી સમજી લેજો બધા આવી ગયું ને રેડી હેડો ભાઈ સાઉન્ડ વાળાનું સન્માન થઈ ગયું ભાઈ રેવા ભાઈ તમારું સન્માન બાકી આવી જાઓ આવી ગયું તો મંડળ વાળા ભાઈનું બોલાવી અને રાજુભાઈને બોલાવી અમે રસોડા વાળાનું સન્માન કરી દઈએ સફળતાપૂર્વક આપણે માન્યો છે અને હવે જ્યારે તમે નીકળો ત્યારે રોડ ઉપર સાચવીને જવાનું છે સાધનવાળા ભાઈએ ખૂબ અને પ્રમુખ સાહેબ સમાજના પ્રમુખ કાંતિભાઈ દીકરીને વિદાય કરી છે દીકરી વિદાય થશે પછી બાપુ અહીંથી હેઠશે એ સિવાય બાપુ જવાની ના પાડે તમે જેને દાતા છે સૌ સહકાર આપે એવી અમારી નાદ ગંગાની ભક્તિથી વિનંતી છે આત્મારામ બાપુની ફરમાઈશના દીકરી તો પાર કી ભાગન કેવા હેલો ભાઈ દરેકનો સામાન ગાડીમાં પોતાની ગોઠવાઈ લેજો પાછળથી કોઈ પણ ફરિયાદ આવશે તો સાંભળવામાં નહીં આવે સૌને નમ્ર વિનંતી હવે સૌને વિનંતી છે કે દીકરીવાળાના જેટલા મુહૂર્તનો જે સમય આવ્યો હોય એ હગાએ જાણ કરી દેવી ગીત ગાઈ લેવા દો વિદાય ગઈ ત્યાં સુધી કોઈ વચમાં બોલતા નહીં થોડી પાછી આવી જાય ને સાઈડ શો થઈ જાય ને સાહેબ